નમસ્કાર. બાબા બાગેશ્વરની કથા રાજકોટમાં ચાલી રહી છે ત્યારે આજે અંતિમ દિવસ છે અને દિવ્ય દરબાર આજે યોજાવાનો છે. ત્યારે તેમના જે આલોચક છે પુરુષોત્તમભાઈ પીપળિયા, જેમણે એમનો વિરોધ કર્યો છે, આપણી સાથે છે. આજે તમે જવાના છો, શું છે? દિવ્ય દરબારમાં સાંજે 8 વાગે હું જવાનો છું. મને પડકાર ફેંકવામાં આવ્યો છે. પછી મને પોલીસ રક્ષણ આપવામાં આવે કે ન આવે, પણ એ પડકારને ઝીલવા અને મારો પ્રશ્ન રજૂ કરવા હું ચોક્કસ જઈશ કાલે 8 વાગે. આ બાબતને તમે આખી અંધશ્રદ્ધા કહો છો, પ્રેત દરબાર કહો છો. શા માટે પ્રેત દરબાર જ શા માટે? કોઈ ડાકીની, સાકીની, પિચાસીની પ્રેતાત્માને બોલાવવા અને ધૂણાવવા તેને પ્રેત દરબાર કહેવાય કે ન કહેવાય? એટલે હું એમ કહું છું કે એ પ્રેત દરબાર જ છે. દિવ્ય દરબારમાં આવી બાબતો ન હોય. બાબા બાગેશ્વરે કહ્યું છે કે લવ જેહાદનો શા માટે વિરોધ નથી થતો? કોઈ પણ જે બીજા લોકો જે છે અનેક ધર્મોમાં પરિવર્તન કરવામાં આવે છે, એનો વિરોધ તમે કેમ નથી કરતા? લવ જેહાદ છે એ ગેરકાયદેસર છે અને સરકારે આની ઉપર સખ્તાઈથી પગલાં લેવા જોઈએ. ગજવાઈ હિન્દ છે એ દેશ વિરોધી પ્રવૃત્તિ છે, તો સરકારે એની ઉપર પગલાં લેવા જ જોઈએ. આ કાયદાથી પ્રતિબંધિત થઈ શકે, કાયદાથી પ્રતિબંધિત કરતા નથી. ધર્મ પરિવર્તન છે એ પણ કાયદાથી પ્રતિબંધિત થઈ શકે, કારણ કે આ બધું છે એક કાયદો ઉગમવાથી થાય. અંદરો અંદર તમારે હિન્દુ અને મુસ્લિમ એ ટીકા કરે, આપણે એની ટીકા કરી, એનાથી બંધ નહીં થાય. આ સરકારની જવાબદારી છે. બાબાએ કોઈ દી સરકારને રજૂઆત કરી કે તમે આ બંધ કરાવો? બાબાને કહો કે તમે સરકારની વિરુદ્ધ આંદોલન કરો, હું એના ભેગો છું. અને આ બધી બાબતો દૂર કરે અને આવી બધીઓ દૂર કરે. પછી ચાહે હિન્દુ ધર્મમાં હોય, ક્રિશ્ચન ધર્મમાં હોય કે મુસ્લિમ ધર્મમાં હોય, અંધશ્રદ્ધા દૂર થવી જોઈએ. અને આ આંદોલન હું બાબા ભેગો રહીશ. અને આવો વિરોધ કરવાનો પછી કોઈ પણ ધર્મનો હોય, પણ વિરોધ એટલે સરકારે એનું પાલન કરાવવાનું છે, મારે નહીં. મને સત્તા છે આ બંધ કરાવવાની, માત્ર શાબ્દિક એનો વિરોધ કરવો. હું મારા ધર્મનું કરી શકું, કારણ કે મારા ધર્મમાં જે બધી છે એની જવાબદારી મારી છે બોલવાની, એની આલોચના કરવાની મારી જવાબદારી છે. અન્ય ધર્મમાં પાડોશી શું કરે છે એના ઘરમાં હું કેવી રીતે કહી શકું કે તમે શું કરો છો? મારે મારા ઘરના સંસ્કારો કેળવવાના છે. મારા ઘરમાં જે ખરાબ હોય એને મારે સુધારવાનું છે. એટલે એની જવાબદારી બીજાના ધર્મનો ઠેકો મેં નથી લીધો. આજે તમે દિવ્ય દરબારમાં જશો, એક તમે બાળકની જે વાત કરી છે એ સિવાયના કોઈ પણ તમને શું? નહીં, મારો તો એક સીધો સાદો સિમ્પલ છે. મોહિદ્રા છે, જે રાજકોટનો ગુમ થયેલ બાળક છે 2019માં, અને એના માતા પિતા પીડિત છે એટલું નથી, રાજકોટ શહેરની જનતા પીડિત છે. તો એ પીડિતને વાચા આપવા હું જવાનો છું કે મોહિદ્રા ક્યાં છે અને એનું કોણ અપહરણ કરી ગયું હતું એ બતાવી દે તો હું બાબાના પગમાં પડીશ, બાબાની માફી માગીશ અને હું બાબાનો ચાહક બની જાય અને એનો પ્રચાર પ્રસાર કરીશ. તો આ જ સવાલ તમે સરકારને ના કરી શકો? સરકારે અત્યાર સુધી પ્રયત્ન કર્યા છે આટલા વર્ષ થયા, અને એને ગુમશુદા જાહેર કરેલો છે, એને એ મળી આવ્યો નથી. એટલે એ આ એનો કેસ એને સંકેલી લીધો છે, બરાબર. એટલે સરકારે જે ફરિયાદ કરી છે, આને ફરિયાદ કરી છે, તો સરકારે એક્શન પણ લીધા છે પોલીસે, અને પોલીસે પૂરતા પ્રયત્નો કર્યા છે. બધા જ ગુનાઓ ડિટેક્ટ થઈ જાય એવું નથી, પણ આની પાસે તો એની પણ દિવ્ય શક્તિ છે. જ્યાં સરકાર કામ ન કરી શકે ત્યાં બાબા કામ કરે છે. એટલે સરકાર એટલે કે પોલીસ જે ગુનો શોધી શકી નથી, બરાબર. તો એટલે તો આપણે આમને પૂછવાની વાત છે. જો પોલીસ જ કરી શકી હોત તો એને પૂછવાની ક્યાં વાત છે? તો તમને શ્રદ્ધા છે કે આ જે પ્રશ્ન છે એનો જવાબ મળી જશે? જો એની પાસે દિવ્ય શક્તિ હોય તો મળી જાય. એ હનુમાનજી સાથે ફોન ઉપર વાત કરી શકે છે ને?
રાવણ સાથે કરે છે, હનુમાનજી સાથે કરે છે, આ એના શબ્દો છે. તો 10 સિક્યુરિટીની જરૂર શું પડે છે? હનુમાનજીને તો કોઈ પડી નથી. એની સાથે ડાયરેક્ટ વાત કરે છે 10 સિક્યુરિટી રાખે, 8 સિક્યુરિટી રાખે, જ્યાં જઈને પોલીસના કાફલા રાખે, તો એને જ પોતાને જીવનું જોખમ લાગે છે ને. તો હું ત્યાં ધર્મજનોની વચ્ચે જવાનો છું, અમુક ત્યાં ધર્મજનોની ભેગા થાય અને મને ધમકીઓ મળી છે, મને જીવનું જોખમ લાગે એ સ્વાભાવિક છે, છતાંય હું જવાનો છું. તો આ હતા પરસોત્તમ પીપળિયા અને આજે તેઓ દિવ્ય દરબારમાં જશે અને ત્યાં જે ધર્મજનીઓ છે તેમની પણ વાત માનશે અને બાબા બાગેશ્વર શું કહે છે તે જોશું. નિમેશ કુંડલિયા, જી ન્યૂઝ.